પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વંદન. સંસ્કારી નગરી નવસારી અને તેનું એક ઉત્તમ ઘરેણું 81 વર્ષથી જે અડીખમ ઊભું છે એવી માતૃશમી એસબી ગારડા કોલેજના તમામ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આજના એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, આદરણીય રમેશ કુમારજી અને એમની આખી ટીમ, કેસી પટેલ સાહેબ, આખું એનએસએસ વિંગ, ઈશ્વરભાઈ એમનું એનસીસી વિંગ, ચિરાગભાઈ, અરવિંદભાઈ એમની આખી જીમખાના સમિતિના ત્રણેયના ઉપક્રમે મને બહુ જ વિશેષ લાગ્યું. પરીક્ષામાં હું ક્યારેય મારા બચ્ચાઓને તકલીફ નથી આપતો, પણ મને લાગ્યું કે આમાંથી એક બાળક પણ કોઈનું અતિ મૂલ્યવાન જીવન બચાવી શકે તો કદાચ જીવનનું ઉત્તમ કર્તવ્ય કર્મ થશે. એને અનુસંધાનને રાખીને આજનો આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. આજનો આ કાર્યક્રમની અંદર સૌ પ્રથમ તો એકવાર જોરદાર તાળી એનડીઆરએફ માટે થઈ જાય. જ્યારે તમારી તાળીઓનો ગુંજ સાંભળું છું ને હમણાં આ ક્ષણે, ત્યારે મને તુર્કી અને સિરિયામાં આવેલો ભૂકંપ અને ભારતની એનડીઆરએફની ટીમે કરેલું કામ અવિસ્મરણીય છે. આખી તુર્કી અને સિરિયાના લોકોએ તમારી જેમ એકવાર તાળી ઓર પડી જાય, તાળીથી વધાવ્યા લોકો. મિત્રો, વિશ્વમાં બે પ્રકારના ડિઝાસ્ટર છે. એક નેચરલ ડિઝાસ્ટર, જેની આજે તમે બધી જ વસ્તુ જોઈ રહ્યા છે. તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ, જ્યાં તમે જે પણ પ્રશ્નો હોય તે પૂછજો. કારણ કે જે એનસીસી વાળા બચ્ચાઓ છે એણે આ વિંગમાં જવું જ પડશે. તમે આર્મીમાં જાઓ, સીઆરપીએફમાં જાઓ કે તમે કોઈ પણ વિંગમાં જોઈન્ટ થાવ લશ્કરમાં, એમાં 7 વર્ષ માટે તમારે એનડીઆરએફમાં જવું પડશે. ઇઝ અ કમ્પલસરી. આ જે એનડીઆરએફની ટીમ છે એ પોતાના જીવનો જોખમ જોયા વગર ભારત અને વિશ્વની સેવા કરે છે. જેની રચના 2005માં થઈને 2006માં કાર્યવંત થઈ. એક ટીમ હતી માત્ર. આજે લગભગ 100 ટીમ છે અને દરેક ટીમમાં 1149 આર્મી જવાનો છે. મિત્રો, દિવસ રાત જોયા વગર 24/7 જ્યાં પણ તકલીફ છે, જ્યાં પણ ડિઝાસ્ટર છે, નેચરલ ડિઝાસ્ટર છે, ત્યાં આગળ ટીમ ખડે પગે ઊભી રહે છે. એટલું જ નહીં, આજ સુધી રેકોર્ડ એવો છે, છેલ્લો આંકડો 1.5 લાખથી વધારે લોકોને ભારતની એનડીઆરએફ ટીમે બચાવ્યા છે. મિત્રો, એનડીઆરએફના જવાન પોતાની જાતની પરવા કર્યા વગર જ્યારે કામ કરતા હોય અને એનડીઆરએફની ટીમ જ્યારે અહીં મારી નવસારીમાં હાજર, એકવાર જોરદાર તાળી ઓર થઈ જાય. અને જોગાનું જોગ તો એવું થયું કે સરે મારી સરનેમ વાંચી, ગુર્જર, એટલે તરત પ્રશ્ન કર્યો, તમે રાજસ્થાનથી છો? મેં કહ્યું હા. કે હું પણ રાજસ્થાનથી છું. મેં કહ્યું એક નવી ઓળખાણ થઈ ગઈ છે. એટલે આપ સમજી શકો છો, જે કામ અલગ રીતે નથી થતું તે ઓળખાણથી તરત થઈ જતું હોય છે. એટલે મને બહુ વિશેષ આનંદ થયો આખી ટીમ જ્યારે એનડીઆરએફની હાજર છે. કારણ કે ટીવી પર સર સમાચાર અમે જોયા હતા કે એનડીઆરએફની ટીમ કેવી રીતે કામ કરે છે. એટલે મને બહુ જ રિસ્પેક્ટ થયું કાલે કે આ ટીમ જ્યારે નવસારીમાં આવી છે અને નવસારીમાં જ્યારે આપણા ઘરને આંગણે આવી હોય તો મારા બાળકોને એનો લાભ મળવો જોઈએ. હું બહુ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું તમામ બાળકોને, જે પણ અહીંથી તમને ટ્રેનિંગ આપવામાં આવે, જે પણ તમને સમજાવવામાં આવે, દરેક વસ્તુ તમે પૂર્ણપણે સમજજો. અને જ્યાં પણ તમને લાગે કે પૂછવા જેવા પ્રશ્ન તે પૂછજો. પણ જીવનમાં દીકરાઓ, આ જે નેચરલ ડિઝાસ્ટર છે એની સામે માણસ તદ્દન અપાહિત થઈ જતો હોય છે ને જ્યારે આ ટીમ કામ કરતી હોય છે ત્યારે વંદનને પાત્ર છે. એટલે એક ડિઝાસ્ટર એ નેચરલ ડિઝાસ્ટર છે અને બીજું ડિઝાસ્ટર છે એ મેન મેડ ડિઝાસ્ટર છે.
માણસ જાતે સમસ્યા ઉત્પન્ન કરે છે. કુદરતની સમસ્યા આગળ માણસનું કશું ચાલતું નથી. પણ એવું કહેવાય છે લગભગ 95 થી 99% પ્રોબ્લેમ, 1% જ નેચરલ ડિઝાસ્ટર હોય છે, બાકી 99% પ્રોબ્લેમ માણસ જાતે ઊભા કરે છે. એટલે આવા સમસ્યાઓ ઘર બરોજમાં રોજ થતી હોય છે. તો હું મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું, કારણ કે આજે બહુ જ સમજવાનું છે. કલાક સુધી તમે સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ટીમ શું કામ કરે છે, ભારત નહીં વિશ્વ માટે કામ કરે છે. તો ફરી એકવાર હું રમેશ કુમારની ટીમને હું ખરેખર નતમસ્તક વંદન કરું છું કે ભારત દેશની મા ભારતીની સેવામાં જ્યારે પોતાનું જીવનું જોખમ આપીને કામ કરતા હોય ત્યારે ગારડા કોલેજમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ફરી પાછા મળીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. જય હિન્દ.